તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. આજના વિડીયોની અંદર ખેડૂતોના દેવા માફીને લઈને મહત્વનો પ્રશ્ન સામે આવી રહ્યો છે, તેના વિશે વાત કરવાની છે. સરકારે મોટો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને. અત્યાર સુધીનો આ સૌથી મોટો નિર્ણય મિત્રો ગણવામાં આવી શકે, કારણ કે અત્યારે હમણાં મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારે લોન માફ, ખેડૂતોની કૃષિ લોન માફ કરવાનો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે. તો હવે આમાંથી કયા કયા લોકોના લોન માફ, દેવા માફ થશે, ગુજરાતની અંદર થશે કે નહીં, આ બધી માહિતી આપવાની છે. કારણ કે ભાજપ સરકારે લોન માફ કરતા અચાનક ખલબલી મચી ગઈ છે અને મોટાભાગના લોકો અત્યારે જે છે તે મિત્રો એવું જણાવી રહ્યા છે કે આ જે છે તે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય બની શકે. શું છે કારણ આની પાછળનું, શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કયા કયા ખેડૂતોને આનાથી ફાયદો થવાનો છે, બધી માહિતી વિસ્તારથી જાણીએ. તેની પહેલા મિત્રો, ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઇબ તમે નથી કરી, એટલે કે આપણી આ મહત્વની ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, પ્લીઝ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરો તો કામની અને ઉપયોગી માહિતી હશે તમારા સુધી નહીં પહોંચી શકે. તો હું જેટલી પણ કામની માહિતી આપું છું એ તમારા સુધી પહોંચતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. બીજા નંબરે મિત્રો, આ વિડીયો પસંદ આવે છે થોડો ઘણો પણ, તો આ વિડીયોને લાઇક કરવાનું વિચારજો. એનાથી મિત્રો અમને આવા વધારે વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહેશે. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયો પર જમ્પ કરી અને સીધી વાત કરીએ. તો સૌથી પહેલા મિત્રો જોઈ લો, આખું એક લિસ્ટ બનાવીને આવેલા છે. આખી મિત્રો જે છે તે અમે અહીંયા યાદી બનાવીને આવેલા છે અને આ બધું જે મિત્રો લખાણ કર્યું છે એના ઉપર આખો વિડીયો મિત્રો પ્લાન કરેલો છે. તો મિત્રો, હવામાં કોઈ માહિતી નથી. જે કંઈ પણ આંકડા છે, જે કંઈ પણ ડેટા છે, એ બધો ડેટા અહીંયા લખીને આવેલા છે અને એ પ્રમાણે આજના વિડીયોની અંદર આપણે ચર્ચાઓ કરવાની છે. તો એ પ્રમાણે વિડીયોની અંદર જે છે મિત્રો કોઈ ખોટી ફાંકા ફોજદારી નહીં ચાલે. ટુ ધ પોઈન્ટ વાત કરીશું અને આંકડાઓને આધારે જ આપણે વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે કે નહીં. ઓનલાઈન સોશિયલ મીડિયા પર અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેની પાછળ વાસ્તવિકતા શું છે? દેવા માફ તો મિત્રો 100% કરવામાં આવ્યા છે. 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવામાં આવી છે, એવું હું પણ તમને જણાવી દઉં. અને એ પણ ભાજપ સરકારે જ કરી છે, પરંતુ એ ગુજરાતમાં કરવામાં નથી આવ્યું મિત્રો. અહીંયા મિત્રો આ એક લાઈન સાંભળીને મોટા ભાગના ખેડૂતોને આ વિડીયો છોડીને જવાનું મન થયું હશે. પરંતુ મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે આપણે મિત્રો જે છે તે ખાસ કરીને ખેડૂતો માટે કામની માહિતી હોય છે. વિડીયો છેલ્લે સુધી નહીં જોવો તો મિત્રો તમને અધૂરું જ્ઞાન મળશે અને તમારા માટે જ અધૂરું જ્ઞાન નુકસાન રૂપ સાબિત થઈ શકે. તો એ માટે વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જે વાત છે, ઓફિશિયલી જે માહિતી છે તે સામે આવી રહી છે કે મહારાષ્ટ્રની સરકારે બજેટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રની અંદર અત્યારે કોણ મિત્રો સીએમ છે? તો દેવેન્દ્ર ફડણવીસ, ભાજપ સરકારના મિત્રો સીએમ અત્યારે મહારાષ્ટ્રમાં છે. એટલે કે મહારાષ્ટ્રની અંદર અત્યારે ભાજપની સરકાર છે અને ભાજપની સરકારે મહારાષ્ટ્રની અંદર અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે. ભાજપ સરકારે મિત્રો મહારાષ્ટ્રમાં નિર્ણય લીધો છે કે ભાજપની સરકાર 2 લાખ રૂપિયાના દેવા માફ મહારાષ્ટ્રની અંદર કરશે ખેડૂતોની. આમ જુઓ તો મિત્રો ઉલ્લેખ એવો કરવામાં આવ્યો છે કે ખેડૂતોની કૃષિ લોન માફ કરવામાં આવશે 2 લાખ સુધીની. એટલે મિત્રો એને તમે લોન અથવા દેવું જ ગણી શકો, કારણ કે ખેડૂતોની જે કૃષિ લોન હોય છે, જેમ કે ગુજરાતમાં ખેડૂતોની પાક ધિરાણ મંડળી હોય છે, લોન હોય છે, તો આને જ મિત્રો કૃષિ લોન ગણવામાં આવે છે. અને 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન મહારાષ્ટ્રની ગવર્મેન્ટ જે છે તે ખેડૂતોની માફ કરશે, એવો નિર્ણય બજેટમાં લેવામાં આવ્યો છે મહારાષ્ટ્રના. મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો ત્યાર પછી ગુજરાતમાં હલબલી મચી ગઈ છે. એમ પણ મિત્રો જોઈએ તો ગુજરાતના ખેડૂતોને પણ બજેટથી એક આશા તો હતી કે ગુજરાતના ખેડૂતોને પણ દેવા માફી કરવા અંગે બજેટમાં કોઈ જાહેરાત થઈ શકે. અને મિત્રો ખેડૂતોને આશા તો છેલ્લા 3 બજેટથી છે, કારણ કે 2022ની સાલથી મિત્રો જે છે તે ખેડૂતો દેવા માફીની માંગણીઓ કરી રહ્યા છે. 2022નું બજેટ જતું રહ્યું, 23, 24, 25 અને હવે તો 26નું બજેટ પણ જતું રહ્યું. તો આમ ટોટલ વર્ષ ગણીએ તો 22, 23, 24, 25, 26 5 વર્ષના બજેટ જતા રહ્યા છે. હજુ સુધી ખેડૂતોના દેવા માફીનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ઇવન મિત્રો બજેટમાં પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. પરંતુ મહારાષ્ટ્રના બજેટમાં સરકારે 2 લાખની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લીધો છે. તો હવે આની પાછળ શું કારણ હોઈ શકે? ગુજરાતમાં શા માટે લોન માફ કે ખેડૂતોના દેવા માફી વિશે કોઈ વાત પણ નથી કરતું? અને એવું તો મોટું શું કારણ છે કે ગુજરાતના ખેડૂતો આટલી મોટી લોનોમાં ફસાઈ રહ્યા છે? એ બધી વસ્તુનો અમે અહીંયા ટુ ધ પોઈન્ટ આંકડાઓ અને ડેટા લઈને આવેલા છે. મિત્રો આ ડેટા જે છે તે ઓનલાઈન અહેવાલોને આધારે અમે લીધેલો છે, તો એમાં થોડી ઘણી મિત્રો કચાશ હોઈ શકે, થોડી ઘણી મિત્રો મિસ્ટેક હોઈ શકે, જેના માટે અગાઉ ક્ષમા યાચના. કારણ કે બાકી મિત્રો કોઈ એવું મેજર કોઈ ખોટી મિત્રો માહિતી નહીં હોય. બધી ડેટા મિત્રો ઓનલાઈન છે, તમે વાંચી શકો ખુદ પણ જઈને. મિત્રો જે ડેટા છે તે પ્રમાણે વાત કરીએ તો શા માટે પહેલા તો ગુજરાતના ખેડૂતોને દેવું થાય છે? તો મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા થવાનું કારણ મિત્રો કોઈ ખેડૂતો સટ્ટા નથી રમતા, ખેડૂતો કોઈ જુગાર નથી રમતા. ખેડૂતોને જે દેવું થાય છે તેની પાછળ 3 મોટા કારણો સામે આવ્યા છે. એ છે મિત્રો, પહેલું કારણ છે કુદરતી આપત્તિ.
જી હા મિત્રો, ખેડૂતોને આખા વર્ષની મહેનત હોય છે અને છેલ્લે જ્યારે કોઈ પણ કુદરતી આપત્તિ આવી જાય, જેમ કે વાવાઝોડું આવી જાય, માવઠા આવી જાય, આને કારણે ખેડૂતોને માઠું નુકસાન જાય છે. પહેલું કારણ આ હોય છે દેવા થવાનું, કારણ કે જ્યારે કોઈ કુદરતી આપત્તિ આવે છે ત્યાર પછી ખેડૂતોને પોતાના ઘર ગુજરાન ચલાવવા માટે પૈસા રહેતા નથી, પાક એકદમ ફેલ જાય છે અને પછી ખેડૂતો લોન લેતા હોય છે. તો આ એક મુખ્ય કારણ છે લોનમાં ફસાવાનું. બીજું ખેડૂતોનું મુખ્ય કારણ એ છે કે મિત્રો ખેડૂતોનો પગાર ખૂબ ઓછો છે. આનાથી પણ મિત્રો ઘણી અસર થાય છે. મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો આજથી 2-3 વર્ષ પહેલાનો સર્વે છે. ઓનલાઈન પણ તમે ઘણી જગ્યાએ મિત્રો અહેવાલ વાંચ્યો હશે કે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક સર્વેને આધારે 12,000 રૂપિયા નીકળીને આવી હતી. એટલે કે ભારત દેશના કયા કયા રાજ્યમાં ખેડૂતો કેટલા મહિને કમાઈ રહ્યા છે એનો મિત્રો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. એમાં ગુજરાતના ખેડૂતોની આવક નીકળીને આવી હતી 12,000 રૂપિયા. તો હવે મિત્રો તમે આનાથી સમજી શકો, મહિનાના 12,000 એટલે ગુજરાતના ખેડૂતોના વધીને 1.5 લાખ રૂપિયા થયા વર્ષના. આ 2-3 વર્ષ પહેલાનો સર્વે છે. અત્યારની મિત્રો થોડી ઘણી આપણે રકમ વધારી દઈએ તો પણ મિત્રો 2 લાખ રૂપિયા આપણે પકડીને ચાલીએ કે વર્ષની ખેડૂતોની આવક 2 લાખ રૂપિયા છે. હવે મિત્રો આનાથી તમે વિચારો કે 2 લાખમાં ખેડૂતોને પોતાનું ઘર ગુજરાન ચલાવવાનું, બાળકોને મિત્રો જે છે તે મોટા કરવાના, શિક્ષણ ની ફી ભરવાની, ત્રીજા નંબરે ઘરમાં કોઈ ઇમરજન્સી કોઈ દવાખાનું આવી જાય, ચોથા નંબરે ઘરમાં કોઈ પ્રસંગ આવી જાય તો આ બધી વસ્તુ સંભાળવાની 2 લાખમાં, જે આજના જમાનામાં થવાની નથી. એથી મિત્રો ઘરના પ્રસંગો સાચવવા માટે, ઇમરજન્સી સાચવવા માટે ખેડૂતો લોન તરફ આગળ વધે છે. આ ત્રીજું કારણ થઈ ગયું. હવે મિત્રો મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં શું લોન માફ થશે, કારણ કે ગુજરાતમાં આંકડા મુજબ જોવા જઈએ તો ખેડૂત દીઠ, માથા દીઠ, ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું નીકળીને આવે છે અને આંકડા અનુસાર 42% ગુજરાતના ખેડૂતો દેવામાં ફસાયેલા છે. હવે આ બધી તો માહિતી થઈ ગઈ કે કેટલું વસ્તુ છે, શું છે, પરંતુ મેઇન પ્રશ્ન ફરી એકવાર કે શું ગુજરાતમાં ખરેખર કોઈ દિવસ કૃષિ લોન માફ થશે? મિત્રો આનો જવાબ તમને આપીએ તો મહારાષ્ટ્રની અંદર અત્યારે મિત્રો જે માફ કરવામાં આવી છે, દેવેન્દ્ર ફડણવીસ સરકાર તરફથી 2 લાખ કૃષિ લોન માફ કરવામાં આવી છે તેવા સમાચાર મળ્યા છે. બજેટની અંદર જાહેરાત થઈ છે. જ્યારે ખેડૂતોના ખાતામાંથી મિત્રો 2 લાખની લોન માફ કરવામાં આવશે એકદમ મહારાષ્ટ્રમાં, ત્યારે જઈને મિત્રો આપણને ભરોસો આવશે એના ઉપર. અને મિત્રો આ વસ્તુ જો થઈ ગઈ તો મિત્રો એ ખૂબ મોટી વાત ગણવામાં આવે, કારણ કે મહારાષ્ટ્ર કોઈ નાનું રાજ્ય નથી, મોટું રાજ્ય ગણવામાં આવે છે અને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં લોન માફ કરવી ખેડૂતોની એક મોટી વાત ગણવામાં આવે. આની પહેલા મિત્રો શું ક્યારે આવું થયેલું છે? જી હા મિત્રો, તેલંગાણાની સરકારે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરેલી છે 2023ની સાલની અંદર. હજુ 3 વર્ષ પણ નથી થયા. ત્યાં પણ બીજી સરકાર હતી, ભાજપ સરકાર નહોતી, પરંતુ ત્યાં પણ માફ થયા હતા. તો હવે મેઇન પ્રશ્ન એ છે કે શું ગુજરાતમાં દેવા માફ થશે કે નહીં? મિત્રો અત્યારે જે આંકડાઓ મળી રહ્યા છે એ પ્રમાણે લાગી રહ્યું નથી, કારણ કે જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે સરકાર તરફથી બજેટમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય સરખો યોગ્ય કોઈ જવાબ મળ્યો નથી. બાકી મિત્રો ખેડૂતો જે છે તે ઘણી બધી માંગણી કરી રહ્યા છે. આજથી થોડા મહિના પહેલા મિત્રો ખેડૂત આંદોલન પણ થયું હતું 3 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની માંગ સાથે. આંદોલન પણ મિત્રો ક્યાં જતું રહ્યું કોઈને ખ્યાલ નથી અને મિત્રો દેવા માફી વિશે કોઈ ઉલ્લેખ પણ થયો નથી. મેઇન પ્રશ્ન એ છે કે ગુજરાતના ખેડૂતોને લોન જે વધી રહી છે એની અંદર ખેડૂતોને જો થોડી ઘણી પણ રાહત આપવામાં આવે. એક આંકડો આવ્યો હતો એ અનુસાર જો ખેડૂતોના 2 લાખ રૂપિયાના દેવા માફ કરવામાં આવે ગુજરાતની અંદર તો 90% ખેડૂતોની ઉપરથી કોઈ પણ કરજ રહેશે નહીં, બધું કરજ ઉતરી જશે. ખેડૂતોનું 90% સુધીના ખેડૂતો દેવામાંથી બહાર નીકળી જશે. મિત્રો આ બધી માહિતી જે છે મેં તમને આપી, જે પ્રકારના ડેટા હતા એટલે કે આંકડા હતા, ઓનલાઈન અહેવાલો અનુસાર માહિતી મળેલી છે. વિડીયોની અંદર મિત્રો કોઈની પણ ભાવના દુભાવવાનો કોઈ પણ પ્રયાસ નથી. મિત્રો જો તમારી કોઈની ભાવના દુભાઈ હોય અથવા મિત્રો કોઈ ખોટી માહિતી મિત્રો તમને લાગી હોય તો પહેલેથી મિત્રો દિલથી સોરી માંગુ છું અને દિલથી મિત્રો, કારણ કે કોઈ એવો મારો ઈરાદો હોતો નથી. માહિતી મિત્રો એ આપવાની હોય છે કે મિત્રો જે માહિતી અત્યારે સામે આવી રહી છે અહેવાલો અનુસાર મહારાષ્ટ્રની અંદર સરકારે નિર્ણય લીધો હતો બજેટમાં કૃષિ લોન માફ કરવાનો. તો આ અંગે મેં તમારી માહિતી પહોંચાડી દીધી. હવે તમારા શું વિચારો છે, તમે આને લઈને શું માનો છો એ બધું કોમેન્ટમાં લખજો. બધાની કોમેન્ટના જવાબ આપીશ અને સાથે જ વિડીયો અહીંયા સુધી જોઈશો, વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે, કોઈ પણ એક મિત્ર સાથે શેર કરો, જેથી એ વ્યક્તિને પણ મિત્રો સાચી માહિતી મળી શકે. ફરી પાછા મળીશું ક્યારેક. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.